હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચની અંદર આજે આપણે વાત કરવાના છે ટર્મ સબ્જેક્ટના સુપર 30 ક્વેશ્ચન્સ કે જે વિદ્યાર્થી મિત્રોને ઓનલી પાસ થવું છે, હજી કોઈ બી વસ્તુની તૈયારી નથી કરી અને પાસ થવું છે તો આ 30 ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરી લેશો તો વિદ્યાર્થી મિત્રો જીટીયુની એક્ઝામમાં 100% પાસ થઈ જવાશે. તો આ 30 ક્વેશ્ચન્સ આપણે અહીંયા દરેક આ વિડીયોની અંદર દરેક ક્વેશ્ચન્સ અહીંયા જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જે વિદ્યાર્થી મિત્રોને 9.5 અપ એસપીએલ આવા છે એમના માટેની ક્વેશ્ચન્સ બેંક મૂકેલી છે. પ્લસ આપણા કોર્સની અંદર દરેક યુનિટ ઇન ડિટેલ સમજાવેલા છે. ક્વેશ્ચન્સ બેંક વિથ આન્સર મૂકેલા છે અને જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે એ સુપર 30 ક્વેશ્ચન્સ કરી લે છે. આના આન્સર બી આપણા કોર્સની અંદર મૂકેલા છે જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં અવેલેબલ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી લેશો અને ટર્મ સબ્જેક્ટમાં ઇઝી પાસ થવા માટેનું મટીરિયલ મેળવી લેશો. હવે હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે વાત કરીએ ટર્મ સબ્જેક્ટમાં પાસ થવું છે. વિદ્યાર્થી મિત્રો પાસ થવાનો મતલબ છે 23 માર્ક્સની અરાઉન્ડ, એટલે કે 30 થી 35 ની વચ્ચે માર્ક્સ લાવવા હોય તો આ 30 ક્વેશ્ચન્સ તમારે પરફેક્ટલી રેડી કરી લેવાના છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પછી મેસેજ કરતા હોય છે કે સર આમાંથી તો બહુ ઓછું પૂછાય, ભૈયા 30 જ ક્વેશ્ચન છે, 30 ક્વેશ્ચનમાં આખું પેપર ના આવી જાય, નસીબ તમારું કે આખું પેપર આવે, બટ અમે તમને પાસ થવાની ગેરંટી આપીએ છીએ. ઓકે, ક્લિયર? તો હવે વાત કરી લઈએ કે કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા છે. જે લોકોને પૂરેપૂરો ટોપ કરવો છે એ લોકો ક્વેશ્ચન બેંક ફોલો કરી લેજો. ઓકે, ક્વેશ્ચન બેંકમાંથી જ સુપર 30 ક્વેશ્ચન્સ બનાવેલા છે. તો ફર્સ્ટ જે પદ સમજાવવાના છે, કોઈ બી પૂછી શકે છે તમને આટલા જે પદ આપેલા છે એ બધા જ ટર્મ્સ તમને 3 ટર્મ અથવા 4 ટર્મ આપી દે, 3 માર્ક્સમાં 3 ટર્મ આપી દે, 4 માર્ક્સમાં 4 ટર્મ આપી દે. ઓકે, એના પછી તફાવત છે કાઇનેટિક્સ એન્ડ કાઇનેમેટિક્સ, લોઅર પેર હાયર પેર, મશીન માળખું છે, મશીનરી માળખું છે, મશીન અને મિકેનિઝમ છે અને મિકેનિઝમ ઇન્વર્સ છે. આમાંથી કોઈ બી ડિફરન્સ આવી શકે છે. ઓકે, પછી 4 બાર ચેન મિકેનિઝમનું કોઈ પણ એક ઉત્કર્ષ સમજાવવાનું છે કે એને સમજાવવાનું, પછી સિંગલ સ્લાઇડર ક્રેન ચેકનું કોઈ પણ એક સમજાવવાનું પૂછી શકે છે. પછી ડબલ સ્લાઇડર ચેન, એટલે આમાંથી કોઈ બી એક ક્વેશ્ચન્સ આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાનો છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એના પછી ફ્લોરના વિવિધ પ્રકારની આકૃતિ દોરી સમજાવવાનું છે. પછી ફ્લોરની ગતિના પ્રકાર જણાવો અને કોઈ બી એક આકૃતિ, હવે કોઈ બી અહીંયા કીધું છે તમને સ્પેસિફાઈ કોઈ બી પૂછી શકે છે. પછી અહીંયા માત્ર ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરવાનો છે. કોનો તો HHM નો SHM નો દોરવાનો છે. પછી યુનિફોર્મ વેક્ટર નો દોરવાનો છે, યુનિફોર્મ એસેલેશન અને પ્રેડિક્શન નો દોરવાનો છે. ઓકે, એટલે એનો તમારે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરવાનો પૂછી શકે છે. પછી આ ટાઈમનો કેમ ઓફ નો એક એક્ઝામ્પલ આવી શકે છે, દોરવાનું ડ્રો કરવાનું પૂછી શકે છે. ડેટા ચેન્જ થઈ શકે છે, 7 માર્ક્સની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. આ બધા જ ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. એના પછી વાત કરીએ ઘર્ષણના પ્રકાર કયા કયા છે. આડી રુદ્ર સપાટી પર બ્લેડને ખસેડવા જરૂરી લઘુત્તમ બળના સૂત્રો તારવવાના પૂછી શકે છે. પછી થ્રેસ્ટ બેરિંગના પ્રકાર તમને પૂછી શકે છે. પછી ફ્લેટ પિવોટ અને ફ્લેટ સ્ટેપ બેરિંગ માટેના ઘર્ષણના સૂત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એના પછી નીચેના પદો સમજાવો. ઘર્ષણ ગુણાંક છે અને રિપોઝિશન કોણ છે, એટલે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રેક્શન અને એંગલ ઓફ રિસ્પોન્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ખાસ કરી લેજો. પછી સિંગલ પ્લેટ કેચ અને મલ્ટીપ્લેટ ક્લચ વચ્ચેનો તફાવત જે છે, ડિફરન્સ છે, એ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનો છે. પછી બ્રેક અને ડાયનેમોમીટર વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી ડાયનેમોમીટર એટલે શું, તેનું વર્ગીકરણ આપણે કોઈ પણ એક પ્રકાર સમજાવવાનું છે, એની વન તમને એ સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ બેલ્ટ દ્વારા પાવરનું સંચાલન સમજાવવાનું છે, ટ્રાન્સમિશન સમજાવવાનું છે. પાવર ટ્રાન્સમિશન બાય બેલ્ટ, કઈ રીતના બેલ્ટ દ્વારા આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ એ સમજાવવાનું પૂછી શકે છે. પછી સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની પાવર ટ્રાન્સમિટ પર અસરો કઈ કઈ થતી હોય છે એ તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. બેલ્ટમાં પ્રારંભિક ટેન્શન એટલે શું, તેની મહત્તમ પાવર ટ્રાન્સમિટ પર થતી અસરો કઈ કઈ છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી બેલ્ટ ડ્રાઈવમાં ટાઈ સાઇડ અને સ્લેક સાઇડના રેશિયોનું સૂત્ર, એટલે કે તમને T/TR બરાબર E મ્યુ થીટા તમને
પ્રૂવ ધેટ કરવાનું પૂછી શકે છે. પછી હાર્ડનેલ ગવર્નરની આકૃતિ ખાસ કરી લેજો. ગવર્નરની સેન્ટ્રીફ્યુગલ ગવર્નરના પ્રકાર છે એ ખાસ કરી લેવાના છે. પછી ફ્લાયવ્હીલના કાર્યો જણાવો, તેના પ્રકારની યાદી બનાવો. બધા જ ક્વેશ્ચન બેંકમાં છે જ વિદ્યાર્થી મિત્રો. એમાંથી જ સુપર 30માં આવતા હોય છે. પણ આ એવા ક્વેશ્ચન્સ છે કે જે પૂછાવાની પોસિબિલિટી સૌથી વધારે હોય છે. પાસિંગ થવું છે તો આટલા ક્વેશ્ચન 30 ક્વેશ્ચન જે છે એ ઇનફ ક્વેશ્ચન છે. ઓકે, ક્લિયર. એના પછી ફ્લાયવ્હીલના કાર્યો જણાવવાના છે. પછી ફોર સ્ટ્રોક સાયકલ, ઇન્ટરનલ કન્વેન્શનલ એન્જિનના ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી ફ્લાયવ્હીલ અને ગવર્નર વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પછી નીચેની શરતો સમજાવવાની છે. ગવર્નર છે, ગવર્નર સ્થિતિ છે, પછી તમારી સેન્સિટિવ ગવર્નર છે, હ્યુમિનિટી છે. આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. આ બધાના આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ જ છે. ક્યાંય શોધવા જવાની જરૂર નહીં પડે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે ઇંગ્લિશમાં અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતીમાં બી આપેલા છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો બેલેન્સિંગ એટલે શું, પછી બેલેન્સિંગના પ્રકાર કયા કયા છે, વાઇબ્રેશનની વ્યાખ્યા આપો અને તેની અસરના સિસ્ટમ ઘટકો સમજાવવાના પૂછી શકે છે. પછી એક જ પ્લેનમાં રોટેટ થતા એક જ ભિન્ન ભિન્ન માસ બેલેન્સિંગના એનાલિટિક મેથડથી સમજાવવાનું છે. એનાલિટિક મેથડ અહીંયા પૂછી છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી વાઇબ્રેશનના કારણો અને તેની અસરો ઓછી કરવાના ઉપાયો અને નીચેના પદો સમજાવવાના છે. ઓકે, એટલે પિરિયોડિક ટાઈમ છે, પછી સાયકલ છે, એમ્પ્લિટ્યુડ છે, ડિગ્રી છે. બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો પાસ થવું છે આટલા ક્વેશ્ચન બહુ ઇનફ છે, ખાસ કરી લેવાના છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને 9 અથવા 9.5 નો ટાર્ગેટ છે એ લોકો ક્વેશ્ચન બેંક ફોલો કરી લેશે, જેથી આખું પેપર એમાંથી આવશે. અને જે વિદ્યાર્થીનો ટાર્ગેટ છે કે સર મારે ફક્ત પાસ થવું છે, તેમના માટે આ છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો, જેથી તમારા દરેક કોલેજના મિત્રો, તમારા ફ્રેન્ડ્સ એકદમ ઇઝીલી પાસ થઈ શકે, કોઈને બી ટેન્શન ના રહે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.